સાહેબ ખોલું દરવાજો ખોલો. મોટી ગાડી હાચી એ ગાંડી. મોટી ગાડી ન હોય પણ સો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો. તો ફરીથી મારા પાંગજો વિડિયોમાં તમારું સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ મિત્રો એન્ડ ગુડ મોર્નિંગ. ફાઇનલી મિત્રો મસ્ત મજાનો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો હું અને વાગી રહ્યા છે મિત્રો સવારના 9:01. અને હવે જોઈએ મિત્રો કે તમારા ભાભી શું કરે છે અત્યારના પોરમાં. મિત્રો મસ્ત મજાના ભગવાનના દર્શન કરાવી દઉં તમને. હર હર મહાદેવ હર. શું કરો છો મેડમ? ઓ મેડમ મસ્ત મજાનો ચા બનાવે છે ને ફાઇનલી મિત્રો પાછી ફરીથી ભાખરી બનાવી નાખી છે. પણ આજે મસાલા ભાખરી નથી બનાવી, એમને બનાવી છે. તો ફાઇનલી મિત્રો નાસ્તો કરવા બેસી ગયા છે. નાસ્તામાં મિત્રો ભાખરી, લસણવાળી ચટણી, ચા, ખારી, પાઉં, તીખામોરા ગાંઠિયા અને આ શું છે ચેવડો. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાનો નાસ્તો કર્યો, મસ્ત મજાના રેડી થઈ ગયા અને હવે જવું છે સુરત. ચલો હાલો ઉપડીએ. અને આમાં શું છે? લીંબુ શરબત. આમાં ભર્યો મિત્રો લીંબુ શરબત. ઇન્સ્ટન્ટ મેડ અપ લીંબુ શરબત. ખાંડ નથી હોય ગઈ, હમણાં ઓગળી ગઈ જા છે મિત્રો. એવું જય સાહેબ. જય હિન્દ જય હિન્દ. અને મિત્રો કાર લઈને સીધા આવી ગયા હે વોશિંગ કરાવવા. મિત્રો આજે મને હે ને મારી ગાડી લાગે છે મસ્ત મજાની, ચમકાવી દીધી છે ને હવે ફટાફટ ઉપડી આપણે સુરત. સાસુ સુરત. ફાઇનલી મિત્રો મસ્ત મજાની ગાડી વોશ કરાવી અને ગાડી લઈને નીકળી ગયા છે સુરત સાઈડ. અને મિત્રો તમે બહારનો માહોલ તો જોવો. એક તું એક મેં ઉત બાત હુઈ અપની. ફાઇનલી મિત્રો તમારા ભાઈએ સુરતમાં એન્ટ્રી લઈ લીધી છે અને મને ફટાફટ કોમેન્ટ કરી દો કે સુરતમાંથી કેટલા જણા મારા વ્લોગ જોવો છો. ઠીક છે? આ તો બોલે હું તો મિત્રો જરીક વાળ સેટ કરતો હતો. તો સાહેબ ખોલું દરવાજો ખોલો. મોટી ગાડી હાચી એ ગાંડી. મોટી ગાડી ન હોય પણ કાચ તો ખોલો ભલો. નત ખોલવો ભાઈ હાલ. હવે કઈ આ આજ મૂકી દેવાનું છે તારે. કેમ તારી જિંદગી ની હાલ થઈ ગઈ મજામાં? મોજ એકદમ મિત્રો. અને એમ કહે કે આલુ પૂરી મિત્રો હે ને સુરતની બહુ જ પ્રખ્યાત છે, ઈ ખવડાવ. મિત્રો સુરતમાં તડકો પડે છે ભાઈ નેક્સ્ટ લેવલ. ત્યાં જ આપણો ઘાયલ મિત્રો ગાંડી આપણી કારી પડી ગઈ. હે હમણાં કારો પડી ગયો હમણાં ભાઈ. હે શું કેવું બોલ તારું? કારા થઈ જાય. આને કહે એવું છે ઘા લાગી ગયા ગાંડીને. સાચું છે કે. ફાઇનલી મિત્રો સુરતની પ્રખ્યાત આલુપુરી આવી ગઈ. હવે મિત્રો આપણે આલુપુરી ટેસ્ટ કરશું. હાલ તું કર ફટાફટ, જલ્દી કર જલ્દી કર. રોગું ચીઝ છે માથે કે ના? ચીઝ તો છે. હવે મિત્રો હું ટેસ્ટ કરું. મિત્રો નેક્સ્ટ લેવલ સ્વાદ આવ્યો છે પણ હું એક્સપ્લેન ના કરી શકું કેવો સ્વાદ છે. શું કેવું? ખાવા જાજો તો તમને ફીલ થઈ જશે. ફાઇનલી મિત્રો સીધા આવી ગયા અહીં ગોગલ્સ લેવા. સમજો તો આજો આ પહેરું પહેર સાઈડ લુક મિત્રો મસ્ત છે લાગે ને. આપણો ભાઈ કે બસ લઈ લેવાના હોય. હાલો ડન કરો ભાઈ. ના લાલ હે લાલ ના લાલ આપણી બ્રેજા હે બધું આવી ગયું મિત્રો. કાલે હું જવાનો હું બોમ્બે અને ભાઈ એમ કે મોટા ચશ્મા લેજો તો બોમ્બે જેવો જ લાગી. બોમ્બે જેવો લાગી કે બોમ્બે જઈને આવા પહેરવાના હોય મિત્રો. આમ તો જો કવડા ચશ્મા છે, કેમ પહેરો એવડા? મને મિત્રો બે એક આ સિલેક્ટ કર્યા છે તમારા ભાઈ. સાઈડ લુક મસ્ત છે, આગળથી મસ્ત છે અને એકને તમને પહેલા બતાવ્યા આ મસ્ત. મિત્રો મસ્ત મજાના ભાઈ છે ને ચોકમાં લઈ દીધા. ચોકમાં ખાવું ચશ્મા પાન. કેટલી જોડી લીધા? 3 જોડી ઠપકા લીધા મિત્રો. બે તો જા. અને મિત્રો તડકા તળેમાં નીકળી ગયા સુરતમાં ડોલવા માટે. જ્યાં ત્યાં ભાઈ લઈ જઈએ રખડી લે તું તારે કે સુરતમાં એન્જોય કરી લઈ કે પછી ક્યાંક મસ્ત એવું લોકેશન હે ત્યાં લઈ જઈએ. અને મિત્રો મને તો અત્યારે ખબર પડી ભાઈ આપણે લઈ જઈએ ડુમસ બીચ. અને મિત્રો લીલોતરી તો જોવો. ઓહો નેક્સ્ટ લેવલ. સીધી જાવ તો હજી તને ખબર હોય હું પહેલી વાર આવ્યો. આગળ ગાડી રાખજે. તો ફાઇનલી મિત્રો ઘણી મિત્રો આ ભૂલાઈ જાય. ડુમસ બીચ ઉપર પહોંચી ગયા. ઓ ભાઈ સાહેબ પણ મિત્રો લોકેશન તો નેક્સ્ટ લેવલ છે. પણ મિત્રો દરિયા પાણી નથી, દૂર સુધી જો છેટ અહીંયા છે. ભાઈ એક ઝૂમ મારું જો અને આમ જો ક્યાં ખાલી મિત્રો ડુમસ બીચ ઉપર ચક્કર મારી અને હવે ભાઈ અમને લઈ જાય છે અજગર ને એવું બધું જોવા માટે. પંખીડા ને ભાઈ ના એવા હાથે. ચાલો જોવા જઈએ.
ફાઇનલી મિત્રો આપણે ઘાયલભાઈ લઈ આવ્યા પોપટ જોવા હાટો અને એન્ટ્રી લઈ લીધી છે. હવે આપણે જોવું મિત્રો પોપટ અને તમને દેખાડશું. તમે કોઈ દી જોયા નહીં હોય એટલે પોપટ તો તમે જોયા. હા હું પોપટ હા મિત્રો. એમાં એવું હે કે એના વિદેશના પોપટ એવું કહે ભાઈ. હવે કઈ બાજુ જવાને? સીધું જ છે. ઓકે ફાઇનલી મિત્રો ભાઈ લીવો છે અમને પોપટ જોવા માટે અને મિત્રો મસ્ત ને એવા પોપટ બોલે છે. અહીં મિત્રો ત્યાં બધી ટિકિટ છે. વાંદરું લાગે એમ ભલે ઘણા બધા પોપટ છે ઘણું છે. અહીં કકલીઓ છે આર્યો અને કલકલીઓ છે. કકલીઓ નહીં કલકલીઓ. હાલો આ અસલી છે કે નકલી છે? આ તો નકલી છે. ચાલો લાવો ભાઈ ટિકિટ. આ તો નકલી હતું મિત્રો મને અંદર અસલી છે. સતિંડો મિત્રો મસ્ત એ સાચો એક ખોટો છે બીજું કોઈ રહ્યો સતિંડો. ઓ ભાઈ સાહેબ મિત્રો અહીં મસ્ત મજાનું કંઈક પંખી છે પણ મને નામ નથી આવડતું. આ શું કે શાહમુરુગ બાહમુરુગ આને જમરૂક કહેવાય મિત્રો. આમ તો જો પણ કવડું બધું છે મિત્રો. આમ તો જો કઈડી લે ને બીજું તો કઈડું હે ભાઈ. ઓ ભાઈ સાહેબ મિત્રો આમ તો જો કેવા મસ્ત મજાના પોપટ છે. આમ જો ઉડે તો જા મિત્રો કલરના પોપટ છે. હા આમ જો આ ધોરો છે. આમ જો બીતો ને મિત્રો એટલો નજદીક ફોન લઈ લીધો તો કઈડે ને બીજું જ કર્યું. આને પોપટ કહેવાય. આમ જો અંદર હે ભાઈ સાહેબ કવડો પોપટ હે. એ યા તો ભાઈ બી ગયો મિત્રો. આયા મિત્રો ઘણા બધા કલકલિયા બલકલિયા. ઓ ભાઈ સાહેબ ઓહો આમ તો જો મિત્રો હમણાં વળી એક બીજું જોવા મળી ગયું. આમ જો વ્હાઈટ શાહમુરુગ. ઓકે અને આપણો ભાઈ બિચારો વાહે આયલો આવે બધા કલકલિયા બલકલિયા જોતો મિત્રો. આ શું હે ખબર નથી પડતી. આમ તો જો શું હે ખબર નહીં મસ્ત હે જેવું. આને શું કહેવાતું? મિની વાંદરું નાનું વાંદરું મસ્ત હે મિત્રો. આમ તો જો મિત્રો કેવું મસ્ત છે મિત્રો. હવે આપણે જોઈએ મસ્ત મજાના સસલા. આમ જો બેઠા બેઠા કોબી કાતરે છે. અહીંયા હે બે અહીંયા હે રહ્યું અને અહીંયા હે મિત્રો મસ્ત મજાના કલર નામ જો આને કે માઉસ રેબિટ. શું કે માઉસ રેબિટ ઉંદેડા જેવું સસલું હોય. ઉંદેડા જેવું મસ્ત. હવે મિત્રો આપણે લેશું ઉપર એન્ટ્રી અને મિત્રો એટલા બધા હે ને પોપટ હે ને કે મારો અવાજ તમને આવતો હોય કે ના આવતો હોય ખબર નથી પણ ચ્યાં આમ જો આમાં માથે એરિયા ચ્યાં કર્યા ઢાકા અને અંદર આમ તો આ ઓલું વાંધ રોઈ જઈ રહ્યો જોઈ લો. આમ તો જો એ બીજું એ હોય. આ કયા વાંદરા ખબર નથી પડતી મિત્રો. આને કયું વાંદરો કહેવાય જોઈ લો મિત્રો. એ હલવાઈ ગયું હું મિત્રો. આ પોપટ એટલા વાયડા હે રાયડું જ નાખે રોગા. જોઈ લે પાંખું ખોલાવ્યો મિત્રો આખી. પોપટ આવ્યો એ કાટતા હે મિત્રો મસ્ત હે. આમ જો મિત્રો આ કઈડી લે એમ હે. જો ઓ ભાઈ સાહેબ ઉડી ગયો મિત્રો. ફાઇનલી આમ જો કેવું લાગે મિત્રો. પોપટ આરે મસ્ત મજાના ફોટા પાડ્યા હાથમાં લીધા નખ બિહાડી દીધા. મિત્રો તમે બકરીઓ તો ઘણી જોઈએ છે પણ દાઢી વાળી બકરી જોઈએ આયરી સમજો. દાઢી બકરી આમ જો હા મિત્રો આને દાઢી વાળી બકરી કહેવાય. આ ઘણા પિક્ચરમાં તમે જોઈએ છે દાઢી વાળી બકરી છે. અને મિત્રો હવે આપણે ફોટો પાડશું મિત્રો. પાયથન બોલે તો અજગર. આમ તો જો હે હાલ આપી દો ઓ ભાઈ સાહેબ મિત્રો ફર્સ્ટ ટાઈમ અજગર બોલાતું નથી મિત્રો. બહુ મસ્ત આ હે ને મિત્રો લગભગ બટકું ભલી એવી માછલી છે. ટ્રાય કરવી? આની સ્પીડ બહુ સરસ હોય. ટ્રાય કરવી હે તો વાંધો નહીં. મેં કીધું બટકું ભરે. અહીંયા મિત્રો માછલા ખાઈ રહ્યા જો. આને ક્યાં માછલા કહેવાય ખબર નથી. હાલો આગળ હાલો બીજા માછલી હાલો જી હોય હાલો. પછી આ મિત્રો એક જ સિંગલ હે બિચારી.
આવી બીજો પણ બે નોખા રાખ્યા મિત્રો. એમાં એવું એક બેને કંઈક ડખો થઈ ગયો એટલે નોખા રાખ્યા હોય ઘડીક વાર મિત્રો. અને આ શું છે કે આ લાકડું છે, એ તો લાકડું છે મિત્રો. ઝીંગો હે આવ્યો જો, ઝીંગા ભાઈ ઝીંગા. નીચે ઘણા બધા મિત્રો આમ જો મૂસુવાળા માછલા તમે કોઈ દી જોયા નહીં હોય. આ માછલા તમે જોયા છે મિત્રો. પછી આમાં શું છે કંઈ હે નહીં. આને પીરી માછલી કહેવાય, તમે કોઈ દી જોઈ નહીં હોય. આમ રે સેટોરે ભાઈ, આમ સેટોરે ને ભાઈ આમ ખબર નથી પડતી. અહીંયા મિત્રો અહીંયા કાળી માછલી ને ધોરી માછલી એ કોઈ દી જોઈ નહીં હોય. એ જોઈ નથી જોઈ. અહીંયા મિત્ર આ બધા એના છોકરા જો આ બધા નીચે રખડે ને આ બધા મોટા માછલાના છોકરા છે જો. અને આ કંઈક નવીન માછલી આવી મિત્રો. આ જોરદાર છે. આને કઈ માછલી કહેવાય કે તે કોઈ દી પણ તે કોઈ દી કે માછલા જોયા ભાઈ. હાલો મિત્ર હાલો 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 મિત્ર હાલો. આમ જો આ બધા એના છોકરા છે નીચે છે ને. આ પીરી માછલી મિત્રો જો હમણાં આગળ હતી ને મોટી એના છોકરા છે. અને આ કુલર મિત્રો તમે કોઈ દી જોયું નહીં હોય. અને આ એની મિત્ર આ બધાનો બાપ. આમ જો ઉપરથી દેખાડી દો તમને મિત્રો. લાઈફમાં પહેલી વાર અજગરને તમારા ભાઈ હાથમાં લીધો. પોપટ તો તમારો ભાઈ નાનો હતો ને ત્યારે બહુ પકડતો ને બહુ પાડતો. પછી હેમજા જેવડો થયો ને કે કંઈ પણ વસ્તુને કેદ ના કરે. આપણે જેલમાં રાખ્યા હોય તો તે દિવસ તો નહોતો પાડતો, પણ આજે કેટલા વર્ષ પછી તમારા ભાઈ હાથમાં પોપટ લીધો. અજગર કેવા રિએક્શન હતા? બીક લાગી હતી તો ઈ આમ આમ છુરુરુ જાય એટલે ઈ ભાઈ ખબર પડે અંદરથી. મેં તો મિત્રો જરીક હાથમાં લઈને આપી દીધો. ના કરે નારાયણ ઘુસરું વળી જાય તો તમારે હાડકું ભાંગે એમ નથી. વાઇટકું તો ના ભાંગે પણ અઘરું હે. અને મિત્રો આજે અહીંયા આવતો ફર્સ્ટ ટાઈમ મિત્રો લગભગ ઘણી વાર વખાણ તો કરતી હોય પણ આજે વખાણ કર્યા. એ કે તમે કે થોડાક રૂપારા લાગો. એકચ્યુઅલ માં ઠંડા પાણી બિસ્લેરી થી મોઢું ધોય ને એટલે એવું જ હોય. પૈસાની વ્હાઇટનેસ છે મિત્રો. આ પૈસાની વ્હાઇટનેસ છે, સમજી ગયા? એવું હે મિત્રો. મિત્રો ભાઈ આપણે જેવા એવા લોકેશન ઉપર જઈએ કે આપણે લાઈફમાં પહેલી વાર શું કહેવાય અનુભવ કરીએ છીએ. અનુભવ કરી રહ્યા છે. અને મિત્રો આમ તો જોવો ને વ્યૂ તો જોવું ભરી ગાડી કેમણી પડી જાય બીજું કોઈ. આમ જો મિત્રો ખાલી નેક્સ્ટ લેવલ વ્યૂ. મિત્રો ગુજરાતમાં કોઈ લગભગ એવું નહીં હોય અને ઇન્ડિયામાં લગભગ કોઈ એવું નહીં હોય કે જે રોહિત જિંજુરકેને ના ઓળખતું હોય. અને એ સુરતમાં રહેતો, જેને ખબર ના હોય એને ખબર જ હોય બધાને. અને એ જ્યાં મેગી ખાતો ને ત્યાં આજે આપણે ભાઈ મેગી ખાવા લઈ જઈએ, બરાબર ને? અને મેગી વાળાનું શું નામ હે? રાજુભાઈની મેગી ખાવા જવાની આપણે જ્યાં રોહિત જિંજુરકે. અને ત્યાં મિત્રો રોહિત જિંજુરકે શરત મારી હતી એના દોસ્તાર એટલે. હું મારી હતી ભાઈ શોર્ટકટ કેવી કઈક શરત તો હોય ને. શું હતી? રોહિત જિંજુરકેનો હે ને જૂનો બ્લોગ હે, એમાં જોઈ લેજો. મને બહુ ખબર નથી, ભાઈએ કીધું. મિત્રો તમે મિની કૂપર તો નામ સાંભળ્યું જાય છે, પણ મારુતિ વાળાની મિની કૂપર જોઈ? આ જાય જો મારા સામે જાય. ઝૂમ કરીને બતાવું તમને. આમ જો ડબલ સાયલેશન, 4 સાયલેશન આમ જો. અને એ પાછી સીએનજી હે મિત્રો મિની કૂપર. સુરતની ગાડી હે મિત્રો. જીજે ભાઈ સુરતની જ છે ને ભાઈ? જીજે ભાઈ સુરત મિત્રો. મારુતિ વાળાની મિની કૂપર હે. શું કહે ભાઈ? સુરતનો ભૂત બંગલો યુટ્યુબ બધે જોઈ હોય છે. કયો બંગલો હે? આવો તો નહીં, એ તો રાજકોટમાં હે. રાજકોટમાં આ સુરતનો આખું એપાર્ટમેન્ટ છે. આ ભૂતિયું છે જોયું. કઈ વાહ. હા આનો વિડિયો જોયો ભાઈ. ભૂતની હે ને સુરત હોરર સ્ટોરી મારજો. ભૂતની સ્ટોરી કઈક એક્સવાઇઝેડ જે હોય. કયો બંગલો હે? જારો ભાઈ ને આપણે ભાઈ દેખાડે હે. આ એરિયો મિત્રો જો આ બંગલો હે. ખાલી જ છે આખો ખાલી મિત્રો. આ બંગલો જો આ ભૂતિયા બંગલો હે જો આપણે જોઈએ. ફાઇનલી મિત્રો આપણે મેગી ખાવા પહોંચી ગયા અહીં રાજુભાઈ ની. અને મસ્ત મજાની રાજુભાઈ મેગી બનાવે છે. થેન્ક યુ મારા ભાઈ. અને પાસ્તા પણ નેક્સ્ટ લેવલ બનાવે. રાજુભાઈ રોહિત જિંજુર કે તમારા પાસે મેગી ખાવા આવતો? તમારા પાસે કેટલો ટાઈમ પહેલા? વર્ષો એટલે 4-5 વર્ષ પહેલા આરામથી 7 વર્ષ પહેલા. ઘણા વર્ષ પહેલા ભાઈ પાસે એને મેગી ખાવા આવતો રોહિત જિંજુરકે. ફાઇનલી મિત્રો આપણી મેગી આવી ગઈ છે. નેક્સ્ટ લેવલ રાજુભાઈની મેગી મિત્રો. મૂકી દો ભાઈ. ઓહ મિત્રો જોઈને જ નેક્સ્ટ લેવલ લાગે. દઈ જ ભાઈ. તો મિત્રો મસ્ત મજાનો નાસ્તો કર્યો અને જેવી રીતે આપણે મેગીને વખાણતા હતા ને એવી રીતે ફાઇનલી મેગી નીકળી. હવે એડ કરાયો ભાઈ. અને હવે ભાઈને ઉતારીને પછી હવે ધીરા ધીરા મધરા હવે નીકળીએ આપણે ઘર સાઈડ. કેમ કે સાંજ પડતી જાય છે. શું કેવું ભાઈ? સાંજ તો પડી જ જાય ને. વળી પૂછે એકવાર ઓલો ડાયલોગ તો માર દે ગાંડી વાળો. કયો ગાંડી? હરખો તારી રીતે મારદાર. મેગી હલવાઈ મેગી ક્યાં ખાધી હતી? પાસ્તા હલવાઈ ગયા મિત્રો એને. ફાઇનલી મિત્રો હવે દમણ જવાનો પાછો ટાઈમ થઈ ગયો છે. અને ભલે હાલ માર ભાઈ મળશું મેળે ખેડે, મળશું ગામ ગીર. જેથી આ નહીં મળે મેકરણ
તેથી આ ઘાયલ થ્રુ છે. ઓલો ગાંડી વાળો ડાયલોગ મળે ફટાફટ જવું હાલ. ગાંડી તારા ગયા પછી અહીં કોઈને સમજાતું નથી. એવું હે હારું હાલ આજે હવે નહીં બોલે, આજે હવે નહીં બોલે મિત્રો. રાઈડ તારા નાખી વિના હવે જીવાતું નથી. એવું હે ભલા રામે રામ ભલા. ફાઇનલી મિત્રો આપણા ભાઈને ઉતારી દીધો અને નીકળી ગયા અહીં પાછા દમણ સાઈડ. શું કેવું તારું? ચલો કન્ટિન્યુ. થોડી થોડી નીંદર આવે છે અને હજી અહીંથી 2-3 કલાકનો રસ્તો છે, તો મસ્ત મજાનો રસ્તાનો આનંદ લઈએ. તો ચલો કન્ટિન્યુ. મિત્રો ફાઇનલી દમણ પહોંચવા આવ્યા છે અને વરસાદ આવ્યો છે. આમ જો હવે રહી રહીને આમ તો જો ઉડીએ તો જાઓ. વરસાદ એમ કે મારું કામ અને તમારું કામ. ફાઇનલી મિત્રો પાછા આવી ગયા અહીં ઘરે અને મેડમને આવવા માંડી છે નીંદર. એની આંખો જો ખોલ દો. આંખમાં શું થયું? કે થયું હે? હે ખોલ દો કે નીંદર આવે છે? હું કરે